નમસ્કાર નમસ્તે મારા વાલા વાલા વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ વાઢેલ આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસના ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ પર. તમારી આતુરતાનો અંત કે સાહેબ વિભાગ સી આપો, વિજ્ઞાનનો વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ આવી ગયો તમારી માટે વિભાગ સી. એમાં પણ આજે પ્રકરણ 3 અને 4 બે પ્રકરણના જે આઈએમપી સવાલોનું લિસ્ટ આપેલું છે નવનીત પ્રકાશન દ્વારા, તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાનું છે. આર યુ રેડી ફોર ધીસ ગાઈસ? યસ. તો આપી દો વિડિયોને લાઈક, કરી દો કોમેન્ટ, કરી દો શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાજુનું બેલ આઇકન દબાવો ફટાફટ, જેનાથી નવી નવી અપડેટ મળતી રહે. ચાલો જોઈએ, શું તમે દ્વિતીય પરીક્ષા 2025 માટે ખાસ અસાઇનમેન્ટ ખરીદવા માંગો છો? તો આ અસાઇનમેન્ટ તમને ઘરે બેઠા મળી જશે. સાહેબ કેવી રીતે? એની માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે. અને હા વિદ્યાર્થી મિત્રો, એ લિંકમાં તમને કંઈક તકલીફ પડે તે માટે તમે કોન્ટેક્ટ કરી શકો છો અમારો 7046 222 254. રેડી છે? ચાલો તો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો, વધુ સમય ન બગાડતા. વિભાગ સી એનો મેન આપણે વાંચી લઈએ કે નીચે આપેલા પ્રશ્નોના મહત્તમ આશરે 60 થી 80 શબ્દોની મર્યાદામાં ઉત્તર લખો. 15 ગુણનો પ્રશ્ન છે, કારણ કે 25 થી 32, 25 થી 32 એટલે 6 ને 2 8. ટોટલ 8 સવાલોમાંથી કોઈ પણ 5 લખવાના. કેટલા આપશે તમને? 8. 8 માંથી લખવાના કેટલા? 5. રેડી? 3 તમે મૂકી શકો છો. પ્રત્યેકના 3 ગુણ, 75 15 ગુણનો પ્રશ્ન છે વિભાગ સી. રેડી? એમાં પણ પ્રકરણ 3 નો પહેલો સવાલ, ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંતની અભિધારણાઓ જણાવો. બહુ ઈઝી છે. ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંતની અભિધારણાઓ શું કહે છે કે નીચે મુજબ છે. કઈ કઈ છે? તો બધા જ દ્રવ્યો, ડાલ્ટન શું કહે છે? ડાલ્ટન ભાઈ શું કહે છે કે બધા જ દ્રવ્યો પરમાણુના બનેલા છે, જે અતિ સૂક્ષ્મ કણો છે. પરમાણુ કેવો છે? અતિ સૂક્ષ્મ કણ છે, એવું ડાલ્ટન કહે છે. ચલો નેક્સ્ટ, પરમાણુ અવિભાજ્ય સૂક્ષ્મ કણ છે. કેવો? અવિભાજ્ય સૂક્ષ્મ કણ છે, જેનો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સર્જન કે વિનાશ શક્ય નથી. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરો તે દરમિયાન પરમાણુ બનતો નથી કે એનું વિસર્જન થતું નથી, એટલે કે વિનાશ ન થાય ન સર્જન થાય, ન સર્જન ન વિસર્જન. રેડી છે? ચલો નેક્સ્ટ, એક જ તત્વના પરમાણુઓના દળ અને રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે. એક જ તત્વ હોય એના પરમાણુઓનો ગમે એવડો જથ્થો લઈ લો, તેના દરેકના અંદરના ગુણ ને રાસાયણિક ગુણધર્મ કેવા રહેશે? સમાન જ રહેશે. મુદ્દા નંબર 4, જુદા જુદા તત્વોના પરમાણુઓના દળ અને રાસાયણિક ગુણધર્મો જુદા જુદા હોય છે. જેમ કે એક આર્ગોન લઈ લીધું ને એક હિલિયમ લઈ લીધું, તો બે તત્વો અલગ છે, તો બેના રિએક્શન કેવા હોય? અલગ અલગ હોય. એના પોતાના લક્ષણો, રાસાયણિક ગુણધર્મો. જેમ કે તમે વાત કરો કેલ્શિયમ લઈ લો અને ઓક્સિજન લઈ લો, તો કેલ્શિયમની પ્રોસેસ કરવાની, કોઈ પણ પ્રક્રિયા કરવાની પદ્ધતિ હોય તે, અને ઓક્સિજનની પ્રક્રિયા કરવાની પદ્ધતિ હોય, બંનેની કેવી હોય? અલગ અલગ હોય છે. નેક્સ્ટ, પરમાણુઓ નાની પૂર્ણાંક સંખ્યાના યોગ્ય ગુણોત્તરથી સંયોજન એટલે કે અણુ બનાવે છે. અણુ વિશે તમને ખાસ ખ્યાલ જ છે કે જેમ કે તમે એમોનિયા વિશે વાત કરો તો NH3, આ એમોનિયાનો અણુ બન્યો સંયોજાઈને, કારણ કે આમાં શું છે? નાઇટ્રોજન -3, હાઇડ્રોજન +1, આ રીતે સંયોજાઈને બનેલું છે. રેડી? નેક્સ્ટ, કોઈ પણ સંયોજનમાં પરમાણુઓની સાપેક્ષ સંખ્યા અને પ્રકાર કેવા હોય છે? નિશ્ચિત હોય છે. શું હોય? નિશ્ચિત. રેડી છે? કોઈ પણ સંયોજનમાં પરમાણુઓની સાપેક્ષ સંખ્યા અને તેના પ્રકાર નિશ્ચિત હોય છે. નેક્સ્ટ સવાલ આઈએમપી બીજો સવાલ છે, પ્રાચીન સમયમાં તત્વોના નામ કેવી રીતે અપાતા હતા સમજાવો. પ્રાચીન એટલે કે ઓલ્ડ એજ, એન્શિયન્ટ ટાઈમની અંદર આ જે તત્વો છે એના નામ કેવી રીતે આપવામાં આવતા હતા તેની વાત કરવાની છે. જોઈએ કે શરૂઆતના સમયમાં તત્વોના નામ તેના પ્રાપ્તિ સ્થાન કે જ્યાંથી તે સૌ પ્રથમ મળ્યા હતા તેના નામ પરથી અપાતા હતા. કે જ્યાંથી આ તત્વો મળ્યા હતા તે નામ પરથી અપાતા હતા. દાખલા તરીકે કોપરનું નામ સાયપ્રસ. શું કામ સાયપ્રસ આપવામાં આવ્યું? કારણ કે સાયપ્રસ નામની જગ્યા પરથી મળી આવ્યું હતું. જેમ કે તમે મેગ્નેટની વાત કરો છો, ચુંબકની વાત, તો એ મેગ્નેશિયા, બરાબર છે. અને નાના ભરવાડની વાત હતી, આખી સ્ટોરી તમે ધોરણ 6 ની અંદર ભણો છો, બરાબર. તો એ જ રીતે આ કોપરની વાત, કોપરનું નામ સાયપ્રસ પરથી આપવામાં આવ્યું હતું, કારણ કે કોપર તે સ્થળેથી પ્રાપ્ત થયું હતું, તે સ્થળ એટલે સાયપ્રસ સ્થળ પરથી. કેટલાક તત્વોના નામ તેમના વિશિષ્ટ રંગો પરથી આપવામાં આવ્યા હતા. જોજો, એક સ્થળ પરથી આપવામાં આવ્યા હતા તેના નામ,
બરાબર છે, પ્રાપ્તિ સ્થાન પરથી અને બીજા વિશિષ્ટ રંગો પરથી. દાખલા તરીકે સોનાનું નામ ઓરમ રાખવામાં આવ્યું છે કારણ કે સોનાનો રંગ કેવો છે? પીળો. અને ઓરમનો અર્થ શું થાય? પીળો. ઓરમનો અર્થ શું થાય? પીળો થાય છે. તો આ જ રીતે પ્રાપ્તિ સ્થાનને આધારે, કોઈક વખત વિશિષ્ટ રંગોને આધારે, વિશિષ્ટ લક્ષણોને આધારે આપવામાં આવતા હોય છે. ચલો જોઈએ નેક્સ્ટ ત્રીજો સવાલ. આયન એટલે શું? તેમનું વર્ગીકરણ કરો. કોની વાત છે? આયન. તત્વ હોય, તત્વની અંદર પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન આ ત્રણ વસ્તુ હોય છે. એમાંથી ઇલેક્ટ્રોન હારે છેડખાની કરવાની. કોની સાથે? ઇલેક્ટ્રોન સાથે. કાં તો લઈ આવવાના કાં તો આપી દેવાના, એટલે એ આયન બને. રેડી? કેમ કે ઇલેક્ટ્રોન છે બહાર આટા મારે. સૌથી પહેલા ધારો કે તમે એવું વિચારો કે આ એક સરસ મજાનું મહેલ છે. શું છે? મહેલ. અને આ એની બહાર બધે ચોકીદાર છે. તો ગમે ત્યારે ચોર આવશે અથવા કોઈક બહારથી કોઈક અટેક કરશે તો સૌથી પહેલો અટેક કોના પર કરે? મહેલની અંદર રાજા સૂતો હોય ત્યાં અટેક કરે કે બહારની એના સિક્યુરિટી ઉપર અટેક કરે? સિક્યુરિટી પર અટેક થાય ને. એવી જ રીતે આ કોઈ પણ તત્વ હોય, કોઈ પણ પરમાણુ, તત્વનો કોઈ પણ પરમાણુ હોય, એની મધ્યની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે અને એની બહારની તરફ ઇલેક્ટ્રોન હોય. તો આ ઇલેક્ટ્રોન પર શું થાય છે? અટેક થશે. કાં તો એ ગુમાવી દેશે કાં તો એ મેળવી લેશે. બરાબર છે? આ રીતની વાત છે. ચાલો તો થોડુંક સમજી લઈએ ફરી પાછું. ધાતુ અને અધાતુ યુક્ત સંયોજનો વીજભારિત ઘટકોથી બનેલા હોય છે. કેનાથી? વીજભારિત ઘટકો ના બનેલા હોય છે. આ વીજભારિત ઘટકોને શું કહેવાય? આયનો કહે છે. રેડી? વીજભારિત ઘટકો કીધું ને, ઇલેક્ટ્રોન ગુમાવશે અથવા આપશે એટલે વીજભાર વાળા થઈ જશે. પરમાણુ જ્યાં સુધી પોતાની અવસ્થામાં જેમને તેમ છે ત્યાં સુધી વીજભારિત હોતો નથી. તટસ્થ હોય છે વીજભારની દ્રષ્ટિએ, પણ કંઈક પ્રક્રિયાને અંતે એ પોતાના આયનની અંદર વીજભારિત ધન આયન અથવા ઋણ આયન બનાવશે. આયનનું વર્ગીકરણ નીચે મુજબ કરવામાં આવ્યું છે. આયન વીજભારના આધારે. કોના આધારે? વીજભારના આધારે. તો અહીંયા જ મેં તમને કીધું કે ધન વીજભારિત આયનો એટલે એને શું કહેવાય? ધન વીજભારિત આયનોને શું કહેવાય? કેટાયન કહેવાય છે. શું કહેવાય માય ડિયર ફ્રેન્ડ્સ? કેટાયન. ખાસ યાદ રાખજો, ધન વીજભારિત આયનને શું કહેવાશે? કેટાયન. જ્યારે ઋણ વીજભારિત આયનને શું કહેવાય? એનાયન કહેવામાં આવે છે. નેક્સ્ટ વાત કરીએ કે Na+, જો ધન વીજભારિતમાં Na+, K+, Mg+2, Ca+2. તો અહીંયા Na+1 કઈ રીતે? ધારો કે સોડિયમ છે તો 2, 8 અને 1 એની ઇલેક્ટ્રોન રચના છે. એક ઇલેક્ટ્રોન પોતાનો શું કરશે? ગુમાવશે. ગુમાવશે એટલે કેવો થઈ જશે? પોઝિટિવ. બરાબર? 2, 8 એટલે Na+1. રેડી છે? એક ઇલેક્ટ્રોન ગુમાવશે. જ્યારે ઋણ વીજભારિતની અંદર શું થશે? દાખલા તરીકે Cl- અને Br-. કેવું? Cl- Br- O-2 N-2. રેડી છે? તો Cl-1, તો Cl એટલે કે આપણું શું થાય છે? ક્લોરીન. અને ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના 2, 8, 7 છે. તો એ એક ઇલેક્ટ્રોન લઈ આવશે. ઉછીનો લઈ આવે એટલે એની પાસે કેવું થઈ જાય? માઇનસ. તો Cl તો હતો પણ ઉછીનું લાવ્યું એટલે માઇનસ, કેમ કે લેવા જાય છે. બરાબર છે? અહીંયા ગુમાવશે અને અહીંયા ક્લોરીન મેળવશે. એવી જ રીતે આ બધામાં થાય. બ્રોમિન ની અંદર 1 મેળવશે, ઓક્સિજન 2 મેળવશે, નાઇટ્રોજન 3 મેળવશે. સોરી, અહીંયા N3 આવશે. બરાબર? N-3 આવશે. ચલો અહીંયા શું આવશે? N-3 આવશે. રેડી છે? ચલો નેક્સ્ટ. પરમાણુઓની સંખ્યાના આધારે. સંખ્યાના આધારે કઈ રીતે? તો એક પરમાણુય આયન કે જે ફક્ત એક જ પરમાણુના બનેલા હોય, જેમ કે Na+, Cl-, એવી રીતે. બીજા છે બહુપરમાણુય આયન. બીજો પ્રકાર બહુપરમાણુય આયન જે એક કરતા વધુ પરમાણુઓના બનેલા હોય, જેમ કે NH4+, NH3 એટલે એમોનિયા. હવે એક હાઇડ્રોજનનો અણુ ત્યાં આવી જશે એટલે કેવું થશે? NH4 ને +1. રેડી છે? ને CO3 - 2. રેડી છે? કાર્બોનેટ. તો આવી રીતે એ બહુપરમાણુય આયનો બનતા હોય છે કે જેની અંદર એક કરતા વધારે પરમાણુ એટલે કયા કયા? જો NH4+ માં નાઇટ્રોજન છે અને હાઇડ્રોજન છે. CO3 - 2 માં કોણ કોણ છે? કાર્બન છે અને ઓક્સિજન છે. તો આ બે અલગ અલગ પરમાણુઓ રહેલા છે. રેડી? ચાલો જોઈએ નેક્સ્ટ ચોથો સવાલ.
દ્વિઅંગી સંયોજનો એટલે શું? આ સંયોજનોના સૂત્ર કેવી રીતે લખવામાં આવે છે? ખાસ કહીશ કે આ સવાલ આઈએમપી છે. કા સંયોજનો વાળો કા સંયોજકતા વાળો, આ બે માંથી એક સવાલ એક્ઝામ ની અંદર પૂછાય. રેડી છે? જોઈએ કે બે જુદા જુદા તત્વોથી બનતા સૌથી સરળતમ સંયોજનોને દ્વિઅંગી સંયોજનો કહે છે. કેટલા કીધું? કે બે જુદા જુદા તત્વો. કેટલા તત્વો છે? બે જુદા જુદા તત્વોથી બનતા સૌથી સરળતમ, કેમ કે ઇઝીલી બની જતા હોય તેવા, એકદમ સરળતાથી, કોઈ પણ કોમ્પ્લિકેશન હોય નહીં. જેમ કે હમણાં આપણે જોયું કે CO3 2 વાળો, બરાબર છે? તો CO3 2 અને આગળ આપણે સોડિયમ લઈ આવ્યા હોય Na+1, તો આ બંને શું થાય? વધારે પડતા છે. એમાં બે જુદા જુદા તત્વો ને એમાં ત્રણ છે. જો સોડિયમ છે, કાર્બન છે, ઓક્સિજન છે. જ્યારે નીચે હમણાં એક્ઝામ્પલ આપીશ ને ત્યારે તમને ખ્યાલ આવશે. જોઈએ કે સંયોજનોના રાસાયણિક સૂત્રો લખવા માટે તે ઘટક તત્વોની સંજ્ઞાની નીચે સંયોજકતા લખવામાં આવે છે. શું લખવામાં આવે? સંયોજકતા. બરાબર? સેન્ડિયોરિટા નથી. શું છે? સંયોજકતા લખવામાં આવે છે. કેમ કે કયું તત્વ છે, કયો પરમાણુ છે, એ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવી શકે કે કેટલા ઇલેક્ટ્રોન મેળવી શકે છે, એના આધારે લખવામાં આવે છે. ચાલો, ત્યારબાદ સંયોજાતા પરમાણુઓની સંયોજકતાનો ક્રોસ કરવામાં આવે છે. સંયોજકતાઓને શું કરવામાં આવે? ક્રોસ કરવામાં આવે. જોઈએ, ચાલો અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે. એક્ઝામ્પલ હું અહીંયા તમને એક્સપ્લેન કરીશ. હાઇડ્રોજન Cl. હાઇડ્રોજન છે પોતાનો એક ઇલેક્ટ્રોન ગુમાવીને +1 થઈ જશે. કેવો થશે? +1. અને ક્લોરીન પોતે એક ઇલેક્ટ્રોન મેળવીને -1 થશે. એટલે કેવું થાય? હાઇડ્રોજન +1 Cl -1. નાઉ બોથ આર ક્રોસ, બંને ક્રોસ થશે. રેડી? બંનેની સંયોજકતા એટલે HCl બનશે. શું બનશે? HCl બનશે. આવી રીતે જોઈ શકાય છે. જો સંજ્ઞા હાઇડ્રોજન ક્લોરીન, હાઇડ્રોજનની એક, ક્લોરીનની એક, તો શું થશે? બંને કનેક્ટ થઈને HCl બનશે. પણ અહીંયા હાઇડ્રોજન સલ્ફાઇડ, જો અહીંયા જે બન્યું હતું પહેલા હાઇડ્રોજન ક્લોરાઇડ હતું, હવે જોઈએ એક્ઝામ્પલ હાઇડ્રોજન સલ્ફાઇડ. હાઇડ્રોજન સલ્ફાઇડમાં હાઇડ્રોજન તો એક, સલ્ફર બે. હવે આ બે જે છે કોની પાસે જશે? હાઇડ્રોજન પાસે. ને એક છે સલ્ફર પાસે. કેમ કે શું કીધું આપણે? ક્રોસ થાય. શું થાય? ક્રોસ. રેડી છે? ચાલો, તો શું થશે? H2S, અહીંયા H અને O, જેવું હાઇડ્રોજન સલ્ફાઇડ એવું પાણી H2O બને. અને અહીંયા કાર્બન ટેટ્રાક્લોરાઇડ. શું છે? કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે. કાર્બન ટેટ્રાક્લોરાઇડ કઈ રીતે? તો કાર્બન અને ક્લોરીન, તો કાર્બનની સંયોજકતા 4. કાર્બનની સંયોજકતા કેટલી? 4. ક્લોરીનની સંયોજકતા 1. બંને ક્રોસ થશે એટલે શું બને? CCl4. કાર્બન ટેટ્રાક્લોરાઇડ. કેમ કે અહીંયા 4 આવ્યું ને, એનો મતલબ ટેટ્રા છે. રેડી? શું છે? ટેટ્રા. ઓકે, દેખાય? CCl4. આ રીતે એની સંયોજકતાઓ જોડાશે. રેડી? કેમ કે આ બધી એની ઇલેક્ટ્રોન રચનાને આધારે છે. તમને ઇલેક્ટ્રોન રચના 1 થી 20 તત્વોની તો આવડવી જોઈએ. 20 ની તો ઓછામાં ઓછી. રેડી? પહેલા 20 જે તત્વો છે ને, ઇલેક્ટ્રોન રચના ખાસ મગજમાં સવાર સાંજ ફરવી જોઈએ. નેક્સ્ટ જોઈએ આપણે. ટૂંક નોંધ લખો. પરમાણ્વીયતા એકદમ ઈઝી છે. જોઈજો. શું કહે છે? કે કેટલાક અધાતુ તત્વોના અણુઓ એક જ પરમાણુ દ્વારા બને છે. દાખલા તરીકે આર્ગોન ને હિલિયમ. રેડી? મોટા ભાગના અધાતુ તત્વોના અણુઓ એક કરતા વધુ પરમાણુ દ્વારા બને છે. શું છે? તો કેટલાકના છે એક જ પરમાણુ દ્વારા બને છે. અને મોટા ભાગના શું છે? એક કરતા વધુ પરમાણુઓ દ્વારા. જેમ કે જોઈએ આપણે, ચાલો એક્ઝામ્પલ દ્વારા. કેટલાક વાળું જોઈ લીધું કે કેટલાકમાં આર્ગોન ને હિલિયમ જેવા છે, હાવ ઈઝી વાળા. પણ મોટા ભાગનામાં કોણ છે? તો ઓક્સિજનનો એક અણુ ઓક્સિજનના 2 પરમાણુઓથી બનેલો છે. ઓક્સિજનનો એક અણુ છે. એક અણુ, જો પરમાણુ નાનો ભાઈ, પરમાણુ નાનો, અણુ એનાથી મોટો. તો ઓક્સિજનનો જે અણુ બન્યો છે, અણુ એ ઓક્સિજનના 2 પરમાણુઓથી બનેલો છે. કેટલા? 2 પરમાણુઓથી બનેલો છે. તેથી જ તે દ્વિપરમાણુય અણુ O2 તરીકે જાણીતો છે. શેની તરીકે? O2. અને શું વાંચીએ? O2. તમે ક્યારે ઓક્સિજન આમ નહીં લખો. ઓક્સિજન O2 જ લખવું પડે. ધીસ ઇઝ રોંગ મેથડ, ધીસ ઇઝ રાઈટ મેથડ. રેડી છે? કારણ કે દ્વિપરમાણુય અણુ છે એટલા માટે. નેક્સ્ટ, જો ઓક્સિજનના 2 પરમાણુના બદલે કેટલા પરમાણુઓ? 3
પરમાણુઓ સંયોજાય તો ઓઝોન O3 મળે છે, કે જે પારજાંબલી કિરણોને પૃથ્વી પર આવતા અટકાવતું લેયર એટલે ઓઝોન સ્તર વાળું. એમાં ઓક્સિજનના કેટલા પરમાણુ હોય? 3 પરમાણુ વાળો અણુ. ઓક્સિજનનો 3 પરમાણુ વાળો અણુ એટલે ઓઝોન. રેડી છે? નેક્સ્ટ, ધાતુઓ અને કાર્બન જેવા અન્ય તત્વો સરળ બંધારણ ધરાવતા નથી. શું કીધું? ધાતુઓ અને કાર્બન જેવા અન્ય તત્વો સરળ બંધારણ ધરાવતા નથી. તેમાં મોટી અને અનિશ્ચિત સંખ્યામાં, કેવું કીધું? મોટી અને અનિશ્ચિત સંખ્યામાં પરમાણુઓ એકબીજા સાથે બંધથી જોડાયેલા હોય છે. એના સહસંયોજક બંધ ને એવું વાત આવે. રેડી છે? કાર્બન ની અંદર આપણે વાત કરીએ ઘણી વખત, એમાં તમે જોવા જશો તો એ જ્યારે આખું તમારું એ કાર્બનિક ચેપ્ટર આવે, કાર્બનિક સંયોજન વાળું, ત્યારે સૌથી વધારે ખ્યાલ આવે કે કાર્બન ને એ બધું છે ને એ બંધથી જોડાય. એના બોન્ડ આવે બધા અલગ અલગ સહસંયોજક બંધ છે, ને એમાં એક સહસંયોજક આવે, 2 આવે, 3 આવે, 4 બંધથી જોડાયેલો હોય. એક અણુ નીકળી જાય એનાથી કીટો બને ને એવું, પાછો કાર્બન ઓક્સિજન જોડાય તો કીટોન બને, એવું ઘણું બધું આવે. રેડી છે? ચાલો, એ જ્યારે કાર્બનિક વાળું ચેપ્ટર આવે ત્યારે જોવાનું હોય વધારે. અત્યારે આપણે ખાલી બંધથી જોડાયેલા છે આવું સમજી રાખીએ. કે મૂળ એ આની જેમ પરમાણુ પરમાણુ કનેક્ટ નથી. રેડી છે? એ પરમાણુ પરમાણુ અહીંયા કનેક્ટ છે, પણ શેનાથી? બંધથી કનેક્ટ છે. કાર્બનની અંદર એમાં કોઈ પણ અણુના બંધારણમાં રહેલા પરમાણુઓની સંખ્યાને તે અણુની શું કહેવાય? પરમાણ્વીયતા. ખાસ છેલ્લી જે છે તેની શું છે? વ્યાખ્યા. એટલે કોઈ પણ અણુના બંધારણમાં રહેલ પરમાણુઓની સંખ્યાને તે અણુની પરમાણ્વીયતા કહે છે. ધારો કે હું કહું કે H2SO4, શું લખ્યું મેં? H2SO4. તો સાહેબ H2SO4 માં કેટલા પરમાણુઓ છે જણાવો? 2, 3 ને 4, ટોટલ કેટલા થાય? 7. એમ કહેવાય કે H2SO4 ની પરમાણ્વીયતા કેટલી છે? 7 છે. રેડી? નેક્સ્ટ, એમાં જો તમારે હવે એક પરમાણ્વીય તત્વ, દ્વિપરમાણ્વીય તત્વ, બહુ ચતુર જોવું હોય તો જોઈ શકાય છે. અહીંયા નજર સામે છે, કોષ્ટક જસ્ટ જાણકારી માટે છે. રેડી? પરીક્ષામાં કદાચ આમાંથી એકાદ બે એક્ઝામ્પલ લખીને પૂરો કરશો તો ચાલશે. ઉપર લખ્યું પરમાણ્વીયતા વાળું આવડું, આ આખે આખું અહીંયા સુધી તો લખવું જ પડે, પણ આમાંથી હજી તમે ખાલી એકાદ બે એક્ઝામ્પલ આપી દો એટલે તમારે જોવો, તમારે પેપર ચેકર ખુશ ને ખુશ થઈ જાય. તત્વોનો પ્રકાર: અધાતુમાં આર્ગોન હોય તો એક પરમાણુય, હિલિયમ એક પરમાણુ, એટલે આ બે કેવા છે? એક પરમાણુય. ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, ક્લોરીન ન એટલે જન ન. સાહેબ જન ન એટલે જન એટલે ઓક્સિજન, જન એટલે હાઇડ્રોજન, જન એટલે નાઇટ્રોજન ને ન એટલે ક્લોરીન. આ બધા કેવા છે? દ્વિપરમાણુય છે. કેવા છે? દ્વિપરમાણુય. જ્યારે ફોસ્ફરસ ચતુપરમાણુય અને સલ્ફર કાર્બન બહુપરમાણુય છે. આ બધી અધાતુની વાત થઈ. કોની વાત થઈ? અધાતુની. હવે ધાતુની વાત કરીએ. સોડિયમ એક પરમાણુય, આયર્ન એક પરમાણુય, એલ્યુમિનિયમ એક પરમાણુય, કોપર એક પરમાણુય. રેડી છે? ચાલો તો જોઈએ નેક્સ્ટ, છઠ્ઠો સવાલ. નીચે દર્શાવેલા સંયોજનોમાં હાજર રહેલા તત્વોના નામ જણાવો. તો ક્વિક લાઇમ, બેકિંગ પાવડર અને પોટેશિયમ સલ્ફેટ. ક્વિક લાઇમ આવી ગયું છે. એક તમે આવું જોયું હશે, CaO, કેલ્શિયમ ઓક્સાઇડ. બેકિંગ પાવડર, બેકિંગ એટલે બનાવવું, બનાવવું એટલે રસોઈ બનાવવાની વાત છે. બેકિંગ, બેકરીમાં શું હોય? બનાવેલી બધી વસ્તુઓ મળતી હોય. એમ બેકિંગ એટલે બનાવવું. બનાવવાનું કામ કોણ કરે? ઘરે મમ્મી ને બધા કરતા હોય. પણ આપણે દેશી ભાષામાં કાઠિયાવાડીમાં શબ્દ શું છે? બાયું. ઘણા એવું બોલે છે, બોલાય નહીં. થોડુંક અભદ્ર શબ્દ લાગે છે, પરંતુ આપણે બોલાય નહીં, પણ આપણે સમજવા માટે ને યાદ રાખવા માટે આવું વિચારીએ છીએ. રેડી? એટલે આના વિશે કોઈ મનમાં લેવું નહીં. ચાલો, તો બેકિંગ પાવડર એટલે બાય, એટલે શું આવે? કે સોડિયમ બાયકાર્બોનેટ. શું આવે? સોડિયમ બાયકાર્બોનેટ. અને અહીંયા આપણે બોલીએ છીએ બાયકાર્બોનેટ, પરંતુ બાય શબ્દ નથી ત્યાં શું હવે આપણે લખવાનો? ધોરણ 9 માં આવ્યા, થોડાક સુધરી ગયા એટલે હવે શું લખીશું? હાઇડ્રોજન. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. સોડિયમ એટલે Na, હાઇડ્રોજન એટલે H અને કાર્બોનેટ એટલે CO3. NaHCO3. રેડી છે? પોટેશિયમ સલ્ફેટ K2SO4. રેડી છે? ચાલો તો જોઈ લઈએ આપણે શું થાય છે ત્યાં. ક્વિક લાઇમ, કેલ્શિયમ ઓક્સાઇડ, CaO અને તેમાં હાજર રહેલા તત્વો. તો હાજર કોણ કોણ છે? કેલ્શિયમ અને ઓક્સિજન CaO માં. બેકિંગ પાવડર, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ કીધું ને, અહીંયા પહેલા બાય શબ્દ લખવા આપણે. હવે બાય શબ્દ કાઢીને કયો શબ્દ નાખીશું?
હાઇડ્રોજન, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, NaHCO3, સોડિયમ હાઇડ્રોજન, કાર્બન ને ઓક્સિજન જો દેખાય છે અહીંયા, પહેલા સોડિયમ, પછી હાઇડ્રોજન, પછી કાર્બન ને પછી ઓક્સિજન છે. રેડી છે? ચાલો આગળ જોઈએ. પોટેશિયમ સલ્ફેટ, એનું નામ પોટેશિયમ સલ્ફેટ જ છે, એનું સંયોજન એ રાસાયણિક નામ એ એટલે K2SO4, કેમ કે K+1 SO4 -2 અલ્ટરનેટ થાય K2SO4, પોટેશિયમ એટલે K, સલ્ફર એટલે S, ઓક્સિજન એટલે O. રેડી? આટલા તત્વો એની અંદર હાજર રહેલા છે. દેખાઈ રહ્યા છે? જોઈએ નેક્સ્ટ સવાલ, 7મો સવાલ. બહુ જ ઇમ્પોર્ટન્ટ, બહુ જ મજાનો સવાલ છે કે નીચે દર્શાવેલ સંયોજનોના રાસાયણિક સૂત્રો લખો. કે કેલ્શિયમ ઓક્સાઇડ, તો કેલ્શિયમ ઓક્સાઇડ કેવી રીતે રાસાયણિક સૂત્રમાં? તો જોઈએ કે કેલ્શિયમ ઓક્સાઇડ સંજ્ઞા કેલ્શિયમને Ca વડે દર્શાવાય અને ઓક્સિજનને O વડે. કેલ્શિયમ +2 વીજભાર ધરાવે, ઓક્સિજન -2 ધરાવે. બે આમને સામને જાય, બરાબર? +2 ઓક્સિજનને મળે, -2 કેલ્શિયમને મળે, +2 -2 0 0 થઈ ગયું એટલે શું બની ગયું? કેલ્શિયમ ઓક્સાઇડ. ઘણે આવું લખ્યું Ca2O2. ના બાપા ના, આવું ન આવે, આ ખોટું પડે. રેડી છે? અહીંયા અમુક રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે ચાલવું પડે. ચલો જોઈએ નેક્સ્ટ. બીજું નામ કોપર નાઇટ્રેટ. કોપરની સંજ્ઞા Cu, નાઇટ્રેટ એટલે NO3. ચલો કોપરની વીજભાર +2, નાઇટ્રેટનો -1, બંને અલ્ટરનેટ થશે એટલે કોપરને 1 મળશે, નાઇટ્રેટને 2 મળશે એટલે CuNO3 2. ત્રીજું છે સવાલ કેલ્શિયમ કાર્બોનેટ. કેલ્શિયમ કાર્બોનેટ, કેલ્શિયમ એટલે CO, કાર્બોનેટ એટલે CO3. કેલ્શિયમનો વીજભાર +2, CO3 નો વીજભાર -2. બંને આમને સામને જશે એટલે CaCO3. રેડી? અહીંયા મેં તમને કીધું એમ ઘણા આવું કહે Ca2 CO3 ટ્વાઇસ. ના 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 મારા વાલીડા, એવું ના બને. રેડી? +2 -2 સેમ ટુ સેમ થાય છે એટલે શું થશે? વીજભાર એના બંનેના સામ સામે કેન્સલ થઈને બંને બેલેન્સ્ડ થઈ જશે. રેડી છે? ચાલો જોઈએ આગળ. 8મો સવાલ. નીચે દર્શાવેલા સૂત્રો ધરાવતા સંયોજનોના નામ લખો. KNO3, Al2SO4, K2SO4. K2SO4 તો હમણાં આવી ગયું સાહેબ, પોટેશિયમ સલ્ફેટ. રેડી છે? Al2SO4 Al એટલે એલ્યુમિનિયમ, SO4 એટલે સલ્ફેટ. KNO3, K એટલે પોટેશિયમ ને NO3 એટલે નાઇટ્રેટ. રેડી? હાલો શોર્ટકટમાં લખ્યું તો આપણે જવાબ જોઈ લઈએ કે KNO3 એટલે પોટેશિયમ નાઇટ્રેટ, Al2SO4 એટલે એલ્યુમિનિયમ સલ્ફેટ અને K2SO4 એટલે પોટેશિયમ સલ્ફેટ. ક્લિયર છે એકદમ? જોઈએ નેક્સ્ટ. 9મો સવાલ. નીચેનું ટેબલ પૂર્ણ કરો. જોઈએ કેવું ટેબલ છે. આવું કંઈક ટેબલ છે કે આ લાઈનમાં ઋણ આયન છે, ક્લોરાઇડ Cl-, કાર્બોનેટ CO3 -2, હાઇડ્રોક્સાઇડ OH-, અને ઊભી લાઈનમાં ધન આયન આપ્યા છે Mg, સોડિયમ ને ઝિંક. જો ભાઈ Mg+2 હોય, Mg કેટલા હોય? +2, સોડિયમ +1 હોય અને ઝિંક +2 હોય. રેડી છે? ચાલો CO3 -2. તો Mg કોણ કોણ જોડાય છે? Mg અને CO3 બે કનેક્ટ થાય છે. આની +2 -2 તો પૂરું થઈ ગયું એટલે MgCO3 આવે. શું આવે? MgCO3. ચાલો Mg +2 આવે, OH -1 આવે, અલ્ટરનેટ થાય એટલે MgOH ટ્વાઇસ થાય. કેવું થાય? MgOH ટ્વાઇસ. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ જોઈ શકાય, આવી ગયું મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. નેક્સ્ટ જોઈએ સોડિયમ વાળું. તો શું થશે અહીંયા? સોડિયમ +1, ક્લોરીન -1, +1 -1 ફિટુસ NaCl થઈ જશે. રેડી છે? નેક્સ્ટ સામે અહીંયા આવશે આપણું સોડિયમ Na+1 અને હાઇડ્રોક્સાઇડ Na+1 અને OH -1 આમને સામને કનેક્ટ એટલે NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ આન્સર આવી ગયો છે. નેક્સ્ટ ઝિંક વાળું. તો Zn+2 છે, Cl -1 છે, અલ્ટરનેટ કરો તો ZnCl2 થાય, ઝિંક ક્લોરાઇડ બને. ZnCl2 ઝિંક ક્લોરાઇડ. ચલો અહીંયા નેક્સ્ટ Zn+2 છે, કાર્બોનેટ -2 છે, આમને સામને જાય +2 -2 કેન્સલ થાય, ZnCO3 બને, ઝિંક કાર્બોનેટ. રેડી? અન્ડરસ્ટેન્ડ? કઈ રીતે બને છે સમજવાની ટ્રાય કરજો હા વાલા વિદ્યાર્થીઓ. જોઈએ
નેક્સ્ટ પ્રકરણ 4. પ્રકરણ 3 અહીંયા પૂરા થાય છે. બહુ આઈએમપી સવાલ હતા અને ખાસ સંયોજકતા એકબીજાની આમને સામને ક્રોસ કરવાનું ભૂલાય નહીં. જ્ઞાને ન્યા નો આપતા હો ભઈલાઓ, આમને સામને આપવાની ટ્રાય કરજો. રેડી છે? ચાલો પ્રકરણ 4 પહેલો સવાલ રુથરફોર્ડના આલ્ફા કણ પ્રકીર્ણનના પ્રયોગના તારણો રિઝલ્ટ કહેવાના છે અહીંયા. જોજો આ સવાલો બહુ બધા અટપટા લાગે. રુથરફોર્ડમાં 2 થી 3 સવાલો એવા છે. રેડી? એટલે ખાસ ધ્યાન રાખજો કે અહીંયા તારણો પૂછ્યું છે. શું પૂછ્યું છે? તારણો રિઝલ્ટ પૂછેલું છે અહીંયા. તો રિઝલ્ટ શું આવે તે કહેવાનું છે. રેડી છો ને? ચાલો તો જોઈએ કે સોનાના વરખમાં તેને સોનાના વરખની અંદર પ્રયોગ કર્યો તો આલ્ફા કિરણ પ્રકિરણ કરાવ્યું હતું, અંદરથી પસાર કર્યા હતા અને એમાંથી અમુક કિરણો રિફ્લેક્ટ થયા હતા, પાછા ફર્યા હતા, અમુક કોણે વળી ગયા હતા, અમુક 180 વળ્યા, અમુક નો વળ્યા, અમુક સીધા વળી ગયા. એવી બધી વાતો છે આમાં. રેડી? આ દેશી ભાષામાં કીધું. વિજ્ઞાનની ભાષામાં શબ્દો સમજી લઈએ. ચાલો, સોનાના વરખમાંથી મોટા ભાગના આલ્ફા કણો વિચલન પામ્યા વગર સીધા જ પસાર થઈ જતા હોવાથી કહી શકાય કે પરમાણુનો મોટા ભાગનો વિસ્તાર ખાલી છે. મોટો ગોળા જેવું ટાઈપ હતું, એની અંદર અમુક ધન આયન હોય અને બરાબર છે આ રીતનું. આની અંદરથી કિરણો પસાર કરો તો શું થતું? મહદ અંશે. શું કીધું અહીંયા? જો ક્યાં શબ્દ ગયો? મહદ અંશે. અર્થાત પરમાણુ મહદ અંશે કેવો છે? પોલો છે. શું છે? મહદ અંશે પોલો છે. કારણ કે મોટા ભાગનો વિસ્તાર ખાલી છે ને વિચલન પામ્યા વગર સીધા પસાર થઈ જતા હોવાથી ખાલી છે એવું કીધું હતું. રેડી? બીજો પોઈન્ટ, ખૂબ જ થોડા આલ્ફા કણો. કીધું કેવા કીધા? ખૂબ જ થોડા આલ્ફા કણો પોતાના માર્ગમાંથી વિચલન પામે છે, જે દર્શાવે છે કે પરમાણુમાં ધન વીજભારિત ભાગ એ ખૂબ જ ઓછી જગ્યામાં રોકાયેલ છે. એવો ખૂબ જ ઓછી જગ્યામાં રોકાયેલ છે. ત્રીજો મુદ્દો, અતિશય ઓછી માત્રામાં આલ્ફા કણો 180 અંશ ખૂણે વિચલિત થયા હતા. કેવા કીધા? અતિશય ઓછી માત્રામાં આલ્ફા કણો 180 અંશ ખૂણે વિચલિત થયા હતા, જે સૂચવે છે કે સોનાના પરમાણુનો સંપૂર્ણ ધન વીજભારિત ભાગ અને દળ પરમાણુના અંદરના ભાગમાં ખૂબ જ ઓછી જગ્યામાં સંકેન્દ્રિત થયેલું છે. એટલે આ વસ્તુ દર્શાવે છે કે દળ પરમાણુના અંદરના ભાગમાં ખૂબ જ ઓછી જગ્યામાં. રેડી છે? ચાલો, અને ચોથો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આ તમારી માટે આઈએમપી મુદ્દો કહીશ સાહેબ. કેમ? ખરા ખોટા ખાલી જગ્યા એમસીક્યુ જોડકા જોડો ગમે તે આવી શકે. કે રુથરફોર્ડે ગણતરીથી શોધ્યું કે પરમાણુની ત્રિજ્યા કરતા તેના પરમાણુ કેન્દ્રની ત્રિજ્યા 10⁵ ગણી ઓછી છે. એટલે પરમાણુનું જે કેન્દ્ર જે છે ને, કેન્દ્ર અને બહારનો ભાગ, તો કેન્દ્રની ત્રિજ્યા પરમાણુની ત્રિજ્યા કરતા કેટલી? 10⁵ ગણી કેવી છે? ઓછી છે. રેડી? કેન્દ્રની ત્રિજ્યા બહારની ત્રિજ્યા પરમાણુની ત્રિજ્યા કરતા કેટલી? 10⁵ ગણી ઓછી છે. રેડી? ચાલો, આ મુદ્દો મને બહુ મસ્ત લાગ્યો છે, ચોથો. રેડી? નેક્સ્ટ પ્રશ્ન 2, સમસ્થાનિકો એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. તો કુદરતમાં અમુક એવા તત્વો અસ્તિત્વ ધરાવે છે કે જેઓના પરમાણ્વીય ક્રમાંક કેવા હોય? સમાન, પરંતુ દળાંક અસમાન હોય છે. દાખલા તરીકે હાઇડ્રોજન પરમાણુ 3 પરમાણ્વીય ઘટકો ધરાવે છે. કેટલા પરમાણ્વીય ઘટકો? હાઇડ્રોજન 3 પરમાણ્વીય ઘટકો ધરાવે છે, જે અનુક્રમે પ્રોટિયમ એટલે 1H1, પ્રોટિયમ એટલે 1H1, ડ્યુટેરિયમ એટલે 1H2, રેડી? 1H2 અથવા D, ડ્યુટેરિયમ એટલે D, ને ટ્રિટિયમ એટલે 1H3 અથવા T, 1H3. રેડી? પ્રોટિયમ, ડ્યુટેરિયમ, ટ્રિટિયમ, 1H1, 1H2, 1H3. રેડી છે? નેક્સ્ટ, આ દરેકના પરમાણ્વીય ક્રમાંક કેટલા છે? 1 છે. જો તમને એટલી તો ખ્યાલ છે ને કે 1H3 લખ્યું, એમાં નીચેનો જે ભાગ છે તે શું કહેવાય? પરમાણ્વીય ક્રમાંક, અને ઉપરનો જે ભાગ છે તેને શું કહેવાય? પરમાણ્વીય દળાંક. રેડી છે? ચાલો, પરંતુ દળાંક અનુક્રમે 1, 2 અને 3 છે. જો દેખાય દળાંક, પહેલામાં ઉપર 1, બીજામાં 2 અને ત્રીજામાં 3 છે. રેડી? નેક્સ્ટ, કાર્બન C612 અને કાર્બન C614, C612 દળાંક માપવા માટે. રેડી?
1/12 ભાગવાળું યાદ આવવું જોઈએ. રેડી? C614 C14 નો ઉપયોગ આપણે જે અશ્મિ જે છે એ કેટલી જૂની છે એ બધી જાણકારી મેળવવા માટે C14 નો યુઝ થાય છે. ધોરણ 6 માં સામાજિક વિજ્ઞાનમાં આવતું. નેક્સ્ટ ક્લોરીન 17Cl35 17Cl37 એના ક્રમાંક સમાન છે, દળાંક 35 ને 37 અલગ અલગ છે. રેડી છે? ચાલો જોઈએ અને વ્યાખ્યા જોઈ લઈએ એની સાથે સાથે કે સમાન તત્વના જુદા જુદા પરમાણુઓ, સમાન તત્વના જુદા જુદા પરમાણુઓ કે જેના પરમાણુય ક્રમાંક સમાન હોય. શું સમાન હોય? સમસ્થાનિકમાં પરમાણુય ક્રમાંક સમાન હોય, એના દળાંક અલગ અલગ હોય. રેડી? સમસ્થાનિકને યાદ રાખો ને તો સ્થાન સરખું, 15 નંબરનું સ્થાન છે એ 15 નંબર પર જ હોય. 6 નંબરનું સ્થાન છે કાર્બનનું એ 6 પર જ હોય. એનો વજન મન ફાવે લેવાય. સ્થાન સરખું, ક્રમાંક સરખો, સ્થાન એટલે એનું ક્રમાંક સમજવાનું. રેડી? ચાલો, પરંતુ દળાંક અસમાન હોય તેમને સમસ્થાનિકો કહે છે. નેક્સ્ટ, ઘણા તત્વો સમસ્થાનિકોનું મિશ્રણ ધરાવતા હોય છે. તત્વનો દરેક સમસ્થાનિક એક શુદ્ધ પદાર્થ છે. દરેક દરેક સમસ્થાનિક શું છે? એક શુદ્ધ પદાર્થ છે. સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે. ભાઈ જો પ્રોટિયમ હોય, ડ્યુટેરિયમ હોય કે ટ્રિટિયમ હોય, એના કેમિકલ રિએક્શન, રાસાયણિક ગુણધર્મો, એની પ્રોસેસ કરવાની જે પદ્ધતિ છે, પ્રક્રિયા કરવાની જે રીતભાત છે એ સરખી હોય અને તેઓના ભૌતિક ગુણધર્મો જુદા જુદા હોય. ભૌતિક ગુણધર્મો જુદા હોય. રેડી? એની ભૌતિક રીતે વાત ફિઝિકલી બધું ડિફરન્ટ હોઈ શકે, પરંતુ કેમિકલ પ્રોસેસ, રાસાયણિક પ્રક્રિયા એની કેવી હોય? સમાન હોય. રેડી? નેક્સ્ટ, ત્રીજો સવાલ, સમસ્થાનિકોના અનુપ્રયોગો જણાવો. એટલે કે ક્યાં ક્યાં યુઝ કરવામાં આવે છે સમસ્થાનિક. બહુ સારી વાત છે, સમસ્થાનિકો ઘણી જગ્યાએ યુઝ કરવામાં આવે છે. જોઈએ ચાલો કે એક જ તત્વના તમામ સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે. હમણાં જ વાત કરી આપણે, જેમ કે C612 લઈ લો અને C614 લઈ લો, તો બંને પોતાના રાસાયણિક ગુણધર્મો જાળવી રાખે છે. ભૌતિક ગુણધર્મો અલગ હોઈ શકે છે. અમુક સમસ્થાનિકો વિશિષ્ટ ગુણધર્મો ધરાવે છે જેનો ઉપયોગ વિભિન્ન ક્ષેત્રોમાં થાય છે. જેમ કે જોઈએ આપણે કે સમસ્થાનિકોના અનુપ્રયોગો નીચે મુજબ છે. પરમાણુ ભઠ્ઠીમાં બળતણ સ્વરૂપે યુરેનિયમના સમસ્થાનિકનો ઉપયોગ થાય છે. શેમાં કીધું મેં? પરમાણુ ભઠ્ઠીમાં બળતણ સ્વરૂપે યુરેનિયમનો ઉપયોગ થાય છે. કોબાલ્ટ 60CO કોબાલ્ટ નો એક સમસ્થાનિક કેન્સરની સારવારમાં વપરાય છે. પરીક્ષામાં પૂછાય આ 3 મુદ્દા ખૂબ આઈએમપી એક્ઝામમાં એમસીક્યુ ખરા ખોટા ખાલી જગ્યામાં આવે એ ચીજ સાહેબ. આમાં આઈએમપી 3 માર્ક્સમાં તો ખરો જ, પણ 3 માંથી એક માર્ક્સની મળી જાય આપણને. ચાલો નેક્સ્ટ, ગોઈટર રોગની સારવારમાં આયોડિનના એક સમસ્થાનિકનો ઉપયોગ થાય છે. આયોડિનના એક સમસ્થાનિકનો ઉપયોગ થાય છે. રેડી છે? ખાસ યાદ રાખજો. રેડી? આઈએમપી સવાલ છે, એમસીક્યુ ખરા ખોટા ખાલી જગ્યા ગમે એની માટે. નેક્સ્ટ સવાલ ચોથો, સંયોજકતા વિશે ટૂંકનો અંત લખો. મેં આગલી વખતે પણ કીધું હતું કે દ્વિઅંગી સંયોજનો અથવા સંયોજકતા વાળો આ બે સવાલ આઈએમપી છે. રેડી છે? નેક્સ્ટ જોઈએ કે પરમાણુની સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે ને તે કક્ષાને સંયોજકતા કહે છે. રેડી? ઇલેક્ટ્રોનની સંખ્યાને શું કહેવાય? સંયોજકતા ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા ઇલેક્ટ્રોન અને તે કક્ષાને શું કહેવાય? સંયોજકતા. રેડી? ઇલેક્ટ્રોનની સંખ્યાને ન ગણી લેતા. ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા ઇલેક્ટ્રોન, પણ એની જે કક્ષા છે કે એલ એમ એન વાળી જે કક્ષાઓ છે, બરાબર છે, એની બાહ્યતમ કક્ષાઓ, એ બાહ્યતમ કક્ષાઓમાં જે કક્ષા છે એને કહેવાય સંયોજકતા. રેડી? સંયોજકતા કક્ષામાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાને તે પરમાણુની સંયોજકતા કહે છે. અયુગ્મિત એટલે કોઈની સાથે જોડાયેલા ના હોય તેવા. દરેક તત્વનો પરમાણુ અન્ય તત્વના પરમાણુ સાથે સંયોજવા માટેની નિશ્ચિત ક્ષમતા ધરાવે છે, જેને સંયોજકતા કહે છે. ભાઈ એક પરમાણુ છે ये एना कुछ लक्षणों के साथ दूसरों के साथ कनेक्ट होना चाहता है.
આપણે બધાને એવું છે ને, મગજની અંદર ફિટ કરેલું છે આપણે કે આપણે આટલી કેપેસિટી છે તો આપણે આટલું કામ કરી શકાય. રેડી છે? અમીરના મિત્રો અમીર હોય, ગરીબના મિત્રો ગરીબ જેવા હોય, આવું પણ હોઈ શકે. પણ કૃષ્ણ સુદામાની વાત આખી અલગ છે, બરાબર ને? સુદામાની એક તાંદુળમાં કૃષ્ણ એને કેટલું આપી દે છે એ વાત છે. રેડી? પણ અહીંયા શું, તત્વનો પરમાણુ અન્ય તત્વના પરમાણુ સાથે સંયોજવા માટેની નિશ્ચિત ક્ષમતા ધરાવે છે, જેને સંયોજકતા કહે છે. સ્કૂલમાં આપણે ભણતા ને ત્યારે એમ કે લેવલ વાળા ફ્રેન્ડ ગોતતા હોય, એમાં લોકો લેવલ ગોતે પોતાની કેપેસિટી કે આપણે ક્યાં મેચ થાય છે. રેડી છે? એ મેચ કરતા હોય છે બધું. ઓલું ગીત આવે એને જેવું નથી કે મારે કપડા મેચિંગ કરવા છે, એ મેચિંગ નથી. અહીંયા પરમાણુ પોતાની સંયોજકતા માટે નિશ્ચિત ક્ષમતા ધરાવે છે, જેને સંયોજકતા કહે છે. કોઈ પણ પરમાણુની બાહ્યતમ કક્ષામાં વધુમાં વધુ કેટલા 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય છે. 12 મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન જાય? 8 ઇલેક્ટ્રોન જાય. રેડી? 12 ની કક્ષા હોય ત્યાં કેટલા? 8 ઇલેક્ટ્રોન. 8 થી વધ્યા નહીં. તમે ગમે એ કરી લો, લોઢામાં લીસોટો મારી લો, પણ એ 8 થી ઇલેક્ટ્રોન વધારે સમાવે નહીં. જે તત્વની બાહ્યતમ કક્ષા 8 ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય તેવા તત્વોના પરમાણુઓ ખૂબ જ ઓછી રાસાયણિક સક્રિયતા દર્શાવે છે. 8 ઇલેક્ટ્રોન આવી ગયા પછી એ થઈ ગયો ભગવાન, શાંત માણસ, કોઈ જ વસ્તુ નહીં, કે આપણે થાય તો થાય, નહીતર કાંઈ વાંધો નહીં. બરાબર? જેવું ચાલે. પણ જેને 8 કરતા ઓછા હોય એ લોકો શું હોય છે? સંયોજવા માટે રેડી હોય. રેડી છે? ચાલો હવે આપણે આની સક્રિયતાની વાત ચાલુ છે તો કહી દઈએ, આવા તત્વોના પરમાણુઓની અન્ય તત્વોના પરમાણુઓ સાથે સંયોજવાની ક્ષમતા અથવા સંયોજકતા કેવી હોય છે? શૂન્ય હોય છે. રેડી? ચાલો, જે તત્વોની સંયોજકતા શૂન્ય હોય તેવા તત્વોને નિષ્ક્રિય તત્વો કહે છે. નિષ્ક્રિય તત્વો પૈકી માત્ર હિલિયમની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. કોની? હિલિયમની બાહ્યતમ કક્ષામાં હિલિયમનો નંબર 2, એટલે એનામાં 2 જ ઇલેક્ટ્રોન હોય. બાકી હિલિયમમાં જ ખાલી છેલ્લે 2 ઇલેક્ટ્રોન હોય, બાકી બધાની છેલ્લી બાહ્યતમ કક્ષામાં કેટલા હશે? 8 ઇલેક્ટ્રોન. એટલે પરીક્ષામાં અહીંયા સવાલ પૂછાઈ શકે. પરીક્ષામાં સવાલ પૂછાય કે કયા નિષ્ક્રિય તત્વની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન રહેલા છે? કયું તત્વ? હિલિયમ. સવાલ એવું પૂછાઈ શકે કે દરેક નિષ્ક્રિય તત્વની બાહ્યતમ કક્ષામાં હંમેશા 8 જ ઇલેક્ટ્રોન હોય છે. આ વિધાન કેવું થાય? ખોટું, કેમ કે અહીંયા હિલિયમ છે ને એની બાહ્યતમ કક્ષામાં 2 છે. એટલે ખાસ શબ્દ વાંચીને ધ્યાન રાખજો. રેડી? આ તમારા 50 માંથી 49 થી 48 માર્ક્સ લઈ જવા હોય ને ત્યારે આવો સવાલ પૂછવામાં આવે છે. જ્યારે બાકીના તત્વોની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે. ફક્ત ને ફક્ત અમે કેમાં વાત કરી? આપણે હિલિયમની અંદર વાત કરેલી છે. ચાલો જોઈએ કે દરેક તત્વની પરમાણુ બાહ્યતમ કક્ષામાં અષ્ટક રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. આ માટે તે પરમાણુ અન્ય તત્વના પરમાણુઓ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી અથવા આપલે કરે છે. ભાગીદારી કરે એટલે બંધવાળી વાત કરતા હતા ને આપણે કાર્બનની, ત્યારે ભાગીદારી કરે. ઘણી વખત શું કરે? આપલે કરે છે. 2 કે તેથી વધુ તત્વોના પરમાણુની બાહ્યતમ કક્ષામાં ભાગીદારી કરતા અથવા વિનિમય કરતા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા કહે છે. રેડી છે? ચાલો તો જોઈએ આપણે એક્ઝામ્પલ દ્વારા કે સોડિયમની અંદર Na+1, ક્લોરીનમાં -1, એટલે આની બાહ્યતમ કક્ષામાં 2 8 1 છે. એક ગુમાવશે એટલે આયન બનાવશે. 2 8 7 છે, એક મેળવશે એટલે ફરી પાછો 8 બનાવશે. અને આ બે કનેક્ટેડ થઈને એક અણુ બનાવશે NaCl. આ બે સંયોજકતા છે. રેડી? શું થાય? Na+ ધન આયન બનાવશે, સ્ટેબલ હશે વધારે. એ શું કરે કે આપણે શાંતિ જોઈએ છે, આપણે ભાઈ આપી દો. આપણી છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન રાખો ને ભાઈ, 8 થી વધારે આપણે નથી રાખવા. આપણે નિષ્ક્રિય બનવાની ટ્રાય કરવી છે. રેડી? એટલે નિષ્ક્રિય બનવાનો પ્રયત્ન કરશે. જોઈએ નેક્સ્ટ, પાંચમો. આકૃતિ પરથી પરમાણુઓ x, y અને z ના પરમાણુય ક્રમાંક, દળાંક અને સંયોજકતા વિશે શું માહિતી આપશો? તમારો ઉત્તર કોષ્ટક સ્વરૂપે દર્શાવો. નીચે કોષ્ટકમાં દર્શાવવાનું છે. અહીંયા લખી દો. 5 પ્રોટોન છે, 6 ન્યુટ્રોન છે. આમાં 8 પ્રોટોન છે, 10 ન્યુટ્રોન છે. 15 પ્રોટોન છે, 16 ન્યુટ્રોન છે. રેડી છે? ચાલો તો x, y, z તત્વો. તો અહીંયા તમને ખબર પડી જાય કે 5 પ્રોટોન
એટલે પરમાણુય ક્રમાંક કેટલો હોય એનો 5. દળાંક 5 + 6 કરવા પડે. કેટલા? 5 + 6 એટલે દળાંક થઈ જાય 11. ને સંયોજકતા બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? જો 1 2 અને 3 એટલે એની સંયોજકતા કેટલી થાય? 3. ચલો અહીંયા આવી જઈએ તો આનો પ્રોટોન કેટલા? 8 એટલે એનો પરમાણુય ક્રમાંક 8 થઈ જશે. 8 + 10 8 + 10 એટલે એનો દળાંક થશે. કેમ કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાથી પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાથી આપણને દળાંક મળે છે. શું મળે છે? દળાંક મળે છે. ચલો એટલે કેટલો મળ્યો દળાંક? 11 મળશે. સોરી, દળાંક 8 અને 10 નો સરવાળો એટલે 18 મળશે. સોરી, મારી મિસ્ટેક હતી. ઓકે, 8 નંબરનો પરમાણુય ક્રમાંક, દળાંક એનો 18 છે. બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન ગણો તો તમે 1 2 3 4 5 ને 6 તો 6. હવે જોજો સાહેબ, અહીંયા તો તમે 3 હતી 3 કહી દીધી હતી. 3 ગુમાવવા સરળ છે એટલે સંયોજકતા 3. જ્યારે એની પાસે 6 છે, 6 થી એને પહોંચવું પડે 8. કેમ કે એને અષ્ટક રચના પ્રાપ્ત કરવી છે. અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે 6 થી 8 પહોંચવા માટે કેટલા ઘટે? 2 ઘટે. એ 2 લેશે કે 6 ગુમાવશે? 2 લેશે. રેડી છે? 2 ઇલેક્ટ્રોન શું કરશે? લેશે. 6 ગુમાવવા તો અઘરા છે એની માટે. 2 ઇલેક્ટ્રોન શું કરશે? લઈ લેશે. એટલે એની સંયોજકતા કેટલી થાય? 2. 6 + 2 એટલે 8. રેડી? એનો Z 15 નંબર. પરમાણિક પ્રોટોન 15 એટલે 15 નંબર. 15 + 16 એટલે કેટલો થઈ જાય? 31. હવે તમે જુઓ 1 2 3 4 અને 5. જેની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય ને એ 2 ડખા કરે. 8 સુધી પહોંચવા માટે એને 3 ઘટે છે. એ 3 તો મેળવશે. પણ ઘણી વખત ફોસ્ફરસ એ 5 ઇલેક્ટ્રોન ગુમાવી દે છે. કેમ કે P 15 નંબરનું તત્વ એટલે ફોસ્ફરસ આવે P. રેડી છે? એ ઘણી વખત 3 ગુમાવી તો દેશે, પણ ઘણી વખત 5 ગુમાવશે. 3 તો મેળવી લેશે, 5 ગુમાવશે. બતાવો તો એક્ઝામ્પલ. હાલો આવી જાવ અહીંયા ફટાફટ નવી સ્ક્રીનમાં. તમે જોવો છો PO4 -3 કેવી રીતે બન્યું? તો ફોસ્ફરસના +5 O4 અને એને -2 વાળી વાત. 4 દુ ને 8 એટલે +5 -8 -3 એટલે PO4 -3. આ થઈ ગયું ફોસ્ફેટ. તો ત્યારે +5 ગુમાવશે. પોતાના 5 ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા ધરાવે છે. ખાસ ધ્યાન રાખો. રેડી? આની સંયોજકતા 3 અને 5 આવશે. આવી અંદર ઘટનાઓ બનતી હોય છે. અમુક એના નિયમોની વિરુદ્ધ પણ કાર્યવાહી ક્યારેક થતી હોય. વિજ્ઞાન છે, અપવાદ છે, સ્વીકારવા પડે. અરે વાહ, અહીંયા તો આપણે વિજ્ઞાનના અપડેટ મેળવવાની વાત આવી છે. સાહેબ મારે અપડેટ મેળવવી છે તો જોડાઈ જાવ ને ભઈલાઓ વોટ્સએપ ગ્રુપમાં. સાહેબ લિંક આપો ને. લિંક ક્યાં હોય મારા વાલા વિદ્યાર્થીઓ? નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં 5 મિત્રોને જોડી દો ને મારા વાલા. જોડી દેશો ને? ફટાફટ તમારા મિત્રો સુધી લિંક શેર કરી દેજો. ને હા, તમને કંઈક પણ ક્વેરી હોય, વધારે માહિતી મેળવવી હોય તો આપણો નીચે નંબર આપેલો છે 7046 22 22 54. આ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો વાલા વિદ્યાર્થી મિત્રો. અને આ વિડીયો મેક્સિમમ શેર કરજો. વોટ્સએપ ગ્રુપની લિંક શેર કરજો. અને અમારી પાસેથી મળેલું જે નોલેજ છે તેને તમે તમારા પેપરની અંદર લખીને તમારા શિક્ષક સુધી, તમારા તપાસનાર શિક્ષક સુધી પણ શેર કરજો. ખાલી આજ શેર કરવાનું નથી કહેતો. તમે મેળવેલું નોલેજ તમારી ઉત્તર વહીમાં ઉતારીને તમારા શિક્ષક સુધી શેર કરી સારામાં સારું રિઝલ્ટ લાવી વોટ્સએપમાં અમારા સુધી પણ શેર કરજો. ઓકે, ચાલો. અરે વાહ, અહીંયા આપણું ચેપ્ટર નંબર 3 4 પૂરું થાય. નેક્સ્ટ ની અંદર કયું જોશું? 5 અને 9. તમારા મિત્રોને બોલાવી લેજો કે આવતા વિડીયોમાં 5 અને 9 નંબરનું સોલ્યુશન મળવાનું છે. રેડી? તો હું જઈ રહ્યો છું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોની તૈયારી કરવા માટે તમારી માટે. તો ત્યારે ફરી મળવાના છીએ. ત્યાં સુધી આપની રજા લઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત, જય જય કરવી.